જંગથી જીતી જઈશું તો આપ લોકો માટે શું કરશો? સૌ પ્રથમ તો હું પહેલા કોઈ નેતા બનવા નથી આવ્યો. હું જનતાની સેવા કરવા માટે આવ્યો. કામના પ્રશ્નો હોય, દરેકના ઘરે ઘરે જઈને અમે નાનાથી નાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગી છું. ઘણા સમયથી ઓલરેડી ભાજપમાં જોડાયેલો જ છું. હું હંમેશા જનતાના કામ કરતો જ આવ્યો છું અને મને જે મોકો આપ્યો છે પાર્ટીએ, હું હંમેશા આગળ પણ કરતો રહીશ અને હું જનતાનું કામ કરતો રહીશ. નમસ્કાર મિત્રો, રિપોર્ટર ગોસ્વામી લાલગીરી, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. આજે આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ ગોસ્વામી, તો આપણે એમના જોડે થોડી ચર્ચા કરશું. સાહેબ, આપનું શુભ નામ જણાવશો? મારું નામ કેશપુરી ગોસ્વામી, રહેવાનું જેટલાજમાં પહેલાથી. સૌ પ્રથમ તો હું પહેલા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, કેમ કે આટલી મોટી સંખ્યામાં, આટલા બધા ઉમેદવારોમાં, આટલા નાના ઘરની અંદર, નાના કુટુંબની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું પહેલા તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને અને અહીંયા કરોલ તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને આપણા MLA સાહેબ, બધાનો હું પહેલા તો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેઓને નાના માણસને અત્યારે આ સીટ ઉપર બેસાડવા માટેની જે મને તક આપ્યો છે એ બદલ હું પહેલા તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે આપણે ઉમેદવારી ફોર્મ ભરાયું છે, તો એ બાબતમાં જો આપણે બહુમતીથી જંગથી જીતી જઈશું તો આપ લોકો માટે શું કરશો? સૌ પ્રથમ તો હું પહેલા કોઈ નેતા બનવા નથી આવ્યો. હું જનતાની સેવા કરવા માટે આવ્યો છું. મારે જનતાની સેવા કરવી છે. હું ગામના પ્રશ્નો હોય, દરેકના ઘરે ઘરે જઈને અમે નાનાથી નાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગી છું. અમે પહેલા જઈશું, મળીશું, અમે ઘરે જઈશું, ગામના વિકાસ હોય, ગામના પ્રશ્નો હોય કે કોઈ બી નાના કામો હોય. અને હાલમાં બી હું ઘણા સમયથી ઓલરેડી ભાજપમાં જોડાયેલો જ છું. હું હંમેશા જનતાના કામ કરતો જ આવ્યો છું અને મને જે મોકો આપ્યો છે પાર્ટીએ, હું હંમેશા આગળ પણ કરતો રહીશ અને હું જનતાનું કામ કરતો રહીશ. સૌ પ્રથમ તો મારો હંમેશા એક આ ટ્રાય રહેશે કે પબ્લિકને કોઈ ફરિયાદ કરવાનો મોકો જ ના મળે. પહેલી વસ્તુ, કેમ કે પબ્લિકના ફરિયાદ કર્યા પહેલા હું એમના પ્રશ્નો ઉકેલનો લાવી દઈશ. તમે જે આ કાર્યકર્તામાં, નેતૃત્વમાં કેટલા વર્ષથી આની અંદર કામ કરો છો અને પાર્ટીએ તમને જે ચોઈસ કર્યા એ બાબતે? પાર્ટીએ મને ચોઈસ કર્યો છે મારા કામો જોઈને, અને હું મારા ખ્યાલથી 20 વર્ષથી પાર્ટીના અંદર જોઈન્ટ છું. પાર્ટીનો એક સામાન્ય કાર્યકર્તા બનીને હું કામ કરતો આવ્યો છું. પાર્ટીનું 20 વર્ષથી હું કામ કરું છું પાર્ટીની અંદર. અને પાર્ટીએ આ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે કંઈ જોતી નહીં, કાર્યકર્તાનું મહેનત જોવે. અને જે મારી મહેનત જોઈ, મેં અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટી સાથે જે કામ કર્યા એનો મને ધ્યાનમાં રાખી અને અત્યારે હાલ જે મને એમને આ ડેલિગેટની તાલુકા પંચાયતની સીટ લડવા માટેની જે ટિકિટ મને આપી છે એ બદલ પહેલા તો એમનો આભાર વ્યક્ત કરું છું. અને આગળ પણ આ જે કામ હું કરતો આવ્યો છું હંમેશા કરતો રહીશ. ઘણા અત્યાર સુધીમાં મેં નહીં હોય તો આપણા જેટલજ ગામની વાત હોય, ખાતરજ ગામની વાત હોય કે સનાવડ ગામની વાત હોય, દરેક ગામોના અંદર જેમ કે વિધવા સહાય હોય એના કામો કર્યા છે. ઘણી જગ્યાએ વિધવા સહાય અપાવરાઈ, સરકારી મકાનો, લગભગ મારા ખ્યાલથી અમે જેટલા જ ગામની અંદર 75 થી 80 જેટલા અમે સરકારી મકાનો બનાવરાયા, જોડે રહીને કામ કરાવરાયા છે અમે આ રહે. એટલે ઘણા બધા એવા કામો કર્યા છે. અને જેમ કોરોના કાળમાં પણ અમે કામ કર્યા, પછી સરકારી યોજનાઓના ઘણા જગ્યાઓ લાભ અપાવરાયા, પછી મહિલાઓને જાણે કે લાડુના વિતરણો કરવામાં આવ્યા, એવામાં પણ અમે કામ કર્યા છે. ઘણા એવા કામો કરતા અમે આટલા સુધી પહોંચ્યા છે કે જાણે ભારતીય જનતા પાર્ટીએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે અને અમને આ તક આપી છે. એટલે હું પહેલા તો આભાર વ્યક્ત કરું છું, બહુ જ દિલથી વ્યક્ત કરું છું કે મને આ લાભ આપ્યો. આભાર શ્રી મુકેશભાઈ આપનો, જે આપને તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો. આભાર મુકેશભાઈ, તમે જે આપનો કિંમતી સમય અમને આપ્યો અને જે ખુલ્લા દિલથી વાત કરી એ बदल धन्यवाद। तो હવે આપણે મળીશું નવા મહેમાન સાથે ગોસ્વામી લાલગીરી। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।